તો ભાઈઓ, આજની તારીખમાં સૌથી વધારે સમાજમાં હેરાન થતો હોય તો એ પુરુષ છે. પુરુષને હેરાન કરતો સમાજ. જો છોકરો ઘેર બેઠો હોય તો કે ઘર કુકડો થઈ ગયો છે. જો આખો દિવસ બહાર હોય તો કે રખડેલો થઈ ગયો છે. છોકરો ઓછા પૈસા કમાય તો કે ના કામયાબ, અને જો વધારે પૈસા કમાય તો 2 નંબરની આવક હશે. જો છોકરો દહેજ માંગે તો લાલચુ, અને જો છોકરો દહેજ ના માંગે નક્કી છોકરામાં કંઈક ને કંઈક ખોટ હશે. જો છોકરાને જલ્દી લગ્ન કરાવી દે તો એ અવળી સંગતમાં તો એવું કહેવાય, અને જો એને જલ્દી લગ્ન ના થાય તેમ તો તે કોઈ છોકરી જ ના મળે. જો એના હોઠ કાળા હોય તો બીડી કા સિગરેટ પીતો હશે, પણ જો એના હોઠ ગુલાબી હોય માસી જેવો હશે. જો એ પોતાના બૈરાને મારે તો નિર્દયી, અને જો બૈરાનો માર ખાય તો બાયલો. જો એ પોતાના બૈરાને પ્રેમ કરે તો બૈરીનો ગુલામ, અને જો એ પોતાની માનું માને તો માવડિયું. તો આમાં પુરુષ જાય તો જાય ક્યાં? એટલે જ કહું છું, દરેક વાત ફરી ગોળ ફરીને પુરુષ ઉપર જ આવે છે.